તો જય ગોગા મહારાજ, સ્વાગત છે ન્યૂ બ્લોગમાં. તો કેમ છો બધા મજામાં? તો આજે મારા મમ્મીને ઘાર ઉપણું છે અને મારા પપ્પાએ હોય ખેતરમાં પાણી વાળ્યું છે, બરાબર. એરંડામાં કેનાલનું પાણી આવે છે, એમાં મશીન ચાલુ કર્યું છે. તો મશીન પણ તમને બતાવીશ અને અમારા એરંડા પણ તમને બતાવીશ. અને પહેલાં તમને ઘાર મારા મમ્મી ઉપણા છે એ પણ તમને બતાવું છું. તો બ્લોગમાં જોડાયેલા રહેજો, બરાબર. તો ચલો રમી. જય ગોગા મહારાજ. શું કરી છે? કેટલા બોરી કે આપણા ઘર કેટલા બોરી થઈ? બે બોરી થઈ. અને હારે શિયો ઘાલ લાવી તા તો ઠેસરમાંથી પડેલો હતો એ રે લાવી માટી વાળો તાણ કઢાયેલો હાળો આવ્યો તો પણ ઉપડો ઉપડો વાયરો જ નહીં ને ઉપડું ના કોઈ ઉત્તરાયણના દાડા આવ્યા હતા ને વાયરો આવતો નહીં ના કોઈ. કાલે જબર હતું ને આજ કોઈ નહીં. ઉપડવાનું કરીએ એટલે વાયરો જ ના આવે. એ વાત સાચી. અહીં આવેલી વાયરો મસ્ત વાયરો આવી જાય. હા, સરસ મજાનો વાયરો હોય, જબરજસ્ત. મેકલ્યો ને તારું વાપડી લીધું. હા, એ વાત હા. અને સાલ લેવા જવાનું છે કે બાકી છે? જઈને આવી લઈને આવતી રહી. શું વાત છે. આ તમે ઘર ઉપર તો પણ આપણે રસોઈ કરવાની બાકી નહીં. શું બનાવવાનું તો રસોઈમાં? રસોઈમાં શું બનાવવાનું? દૂધીનું શાક, બાજરીના રોટલા. બરાબર. આપણે તો પાછી બાજરી વધારે નાખે આપણે તો. એમાં મને તો ફૂલ ના. આપણે બીજા બધા તો ઘઉં કહે પણ આપણે બાજરી જ ખાઈએ. શું કેવું? બાજરી રોટલા હારા ના કહે. અને દૂધ ઊનું કરીને ખાવાનું. બરાબર. એટલી વાર લાગીએ તાન ઉપડી રહી એટલે અમે રસોડું બનાવીએ. બરાબર. પપ્પાનો ફોન આવ્યો તે હજી પાણી પાવા જવાનું છે. તરસ લાગી છે તે પાણી લઈને જાઉં છું. અમારા એરંડા પણ તમને બતાવીશ. સરસ મજાનો પાક થયો છે તો તમને બતાવીશ, બરાબર. તો બ્લોગમાં બનેલા રહેજો. તો હવે નીકળીએ છીએ પાણી ભરીને તરત જ. આપણા આ છોટાવાળા ગોળા પર આ ગોળા ઉપર નીકળવું છે પાણી હાલવા. કેનાલ ઉપર છે, ખેતરથી હાલી અને પાછા રિટર્ન. હજી કંઈ મંદિરે જવું છે ગોગા મહારાજના દર્શન કરવા અને એના પછી શાંતિથી ખાવું છે. ભૂખ લાગી જતી. તો બ્લોગમાં બનેલા રહેજો, બરાબર. તો હવે નીકળીએ છીએ પાણી લઈને. તો જુઓ ગાય છે, હું નીકળવું છે. જુઓ પાણી ભરી નાખી છે પાણીની. તો હું નીકળીએ કેનાલમાં. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. હા, સારા પોકીશ વિડીયા તો મસ્ત પોકીશ, સરસ મજાના. રમીભાઈને ઉપડું છે ઘર ઉપડે રહ્યો, બરાબર. હું જઈને આવું રમી. હો હા. પાણી વાળવા ચાલુ છે તો પાણી આવી દઈએ. તો જય ગોગા મહારાજ. લ્યો તાન પાણી પીધા કર. તો મશીન બતાવીએ આપણું. હા રે બાબુ, મશીન ચાલુ જ છે. એકદમ જાય છે પાણી. અરે આપણા એંડા જોઈ લીધા. આપણા એંડા આપણી ખેતી હારે આપણી છે.
ખેતર. તો સરસ મજાના ઈંડા થયા છે, અંદર લસકો આવ્યો છે ભેંસો માટે. તો બ્લોકમાં બનેલા રહેજો બરાબર. આપણે હજી કંઈ ઘરે જવાનું છે, મમ્મીને ભેગું થવાનું છે પાછું. તો બ્લોકમાં જોડાયેલા રહેજો. તો પાછા રિટર્ન થઈ ગયા છીએ. હા ખાધું હતું, પાછા રિટર્ન થઈ ગયા છીએ. તો આપણે સરસ મજાની રસોઈ બની ગઈ છે ઘેર જતા જતા. તો રમી પાછા આવી ગયા. આઈ જા હવે આવી ગયા. પાણી પણ આવી પપ્પા નતા. કેમ છો જા એ તો જંતી કાકાને ઘેર જશે કુછી કે નાગજી એકલો હતો. તો મારા મમ્મીને પણ તમને બતાવી દીધા ઘર પણ હતા, અને મારા પપ્પાને પણ બતાવવાના જ હતા, પણ છે નહીં બરાબર. એ થોડા બહાર જેલા છે, એના કારણે મારા ભાઈ ખેતરમાં પાણી વાળતો હતો બરાબર. તો એમને બતાવ્યા છે મારા ભાઈને. તો આવા નાના ચકડા બ્લોગ અમારા આવતા રહેશે યુટ્યુબ ચેનલમાં. તો અમારી યુટ્યુબ ચેનલનું નામ રબ ગોગા સબ ગોગા. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. બોલો શેભર ગોગા મહારાજની જય.